તો રાજ્યમાં સવારથી અત્યાર સુધી 89 તાલુકામાં વરસાદ, ખેરગામમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, કપરાડામાં આજે ખાબક્યો 4 ઇંચ વરસાદ, ચીખલીમાં 2 કલાકમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ, આહવામાં આજે ખાબક્યો 4.5 ઇંચ વરસાદ, વલસાડમાં આજે ખાબક્યો 3 ઇંચ વરસાદ, તો માસનામાં 2 કલાકમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ, જ્યારે સુબીર વકઈમાં આજે 3.5 ઇંચ વરસાદ ખાબક્યો, ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ, ડોલવણ પારડીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, ઉમરગામ વાપીમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો. તો રાજ્યમાં સવારથી જ અત્યાર સુધીમાં 89 તાલુકામાં વરસાદ ખાબકી ચૂક્યો છે. ખેરગામમાં 4 કલાકમાં સૌથી વધારે 5 ઇંચ વરસાદ ખાબક્યો, તો આ તરફ કપરાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, ચીખલીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, જ્યારે આહવામાં 4.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. એટલે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ખેરગામમાં, જ્યારે સવારથી અત્યાર સુધીના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 89 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે અને ખેરગામમાં સૌથી વધારે 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. તો સુબીર વકઈમાં આજે ખાબક્યો છે 3.5 ઇંચ વરસાદ, કપરાડામાં આજે ખાબક્યો 4 ઇંચ વરસાદ. આગળ વાત કરીએ ચીખલીની તો ચીખલીમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો, તો આહવામાં પણ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, વલસાડમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો, વાંસદામાં 2 કલાકમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ.